નમસ્કાર. અંગ્રેજીના પેપરમાં નિયરેસ્ટ મીનિંગવાળા પ્રશ્નો આવે ને એટલે થોડી ગૂંચવણ તો થાય જ, ખરું ને? ચાર ઓપ્શનમાંથી કયો શબ્દ સૌથી સાચો છે નક્કી કરવું ક્યારેક થોડું અઘરું લાગે. પણ ચિંતા નહીં, ચાલો આજે આપણે સાથે મળીને આ ગૂંચવણને હંમેશા માટે ઉકેલી નાખીએ. હા, એ બરાબર છે. પરીક્ષામાં વોકેબ્યુલરીના પ્રશ્નો અને એમાં પણ જ્યારે 4 વિકલ્પોમાંથી સૌથી નજીકનો અર્થ શોધવાનો હોય એટલે મૂંઝવણ થવી બહુ જ સ્વાભાવિક છે. પણ વિશ્વાસ રાખજો, આજની આ સમજૂતી પછી આ પ્રશ્નો તો સાવ રમતવાત બની જશે. અને હા, આજની આ સમજૂતી પાછળની પ્રેરણા એ અમને મળી છે સાધના વિદ્યાલય મોરદેવીના હોનહાર વિદ્યાર્થીઓ અને એમના માર્ગદર્શક શ્રી નીરવ ચૌધરી પાસેથી. એમની શીખવાની જે લગન છે ને એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. તો હવે એ સવાલ કે આ પ્રશ્નો સોલ્વ કેવી રીતે કરવા, એના માટે છે સફળતાની 3 ચાવીઓ. એવી ચાવીઓ જે નિયરેસ્ટ મીનિંગવાળા દરેક સવાલનું તાળું ખોલી નાખશે. આ એક એવી સ્માર્ટ રીત છે જે હંમેશા સાચા જવાબ સુધી લઈ જશે. જો આ પદ્ધતિના ફક્ત 3 જ સ્ટેપ્સ છે, એકદમ સરળ. પહેલું, જે શબ્દ આપ્યો છે એનો મૂળ અર્થ સમજવાનો પ્રયત્ન કરો. બીજું, અને આ સ્ટેપ સૌથી પાવરફુલ છે, ખોટા વિકલ્પોને લિસ્ટમાંથી હટાવી દો, જેને આપણે એલિમિનેશન મેથડ કહીએ છીએ. આનાથી અડધું ટેન્શન તો એમ જ ઓછું થઈ જાય. અને ત્રીજું, કદાચ 2 ઓપ્શન વચ્ચે કન્ફ્યુઝન થાય તો એ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે એના પર વિચાર કરો. બસ આટલું જ. ચાલો હવે ખાલી વાતો નહીં, સીધું કામ પર લાગીએ. થિયરી તો સમજાઈ ગઈ, હવે એને પ્રેક્ટિસમાં મૂકીએ. અને પ્રેક્ટિસ પણ એવી તેવી નહીં, સીધા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા અમુક ઉદાહરણો જ લઈ લઈએ એટલે ખ્યાલ આવે કે આ 3 ચાવીઓ કેવી રીતે કામ કરે છે. તો આપણો પહેલો શબ્દ છે ફોરબિડન. અને હા, આ શબ્દ માર્ચ 2024ની બોર્ડ પરીક્ષામાં પૂછાયો હતો. તો વિચારો જોઈએ, ફોરબિડન એટલે શું? એનો મતલબ શું થતો હશે? અહીં એના 4 ઓપ્શન્સ આપેલા છે: નોટ અલાઉડ, વેલ નોન, ફરગિવિંગ અને નોટોરિયસ. ચાલો હવે આપણી માસ્ટર કી એટલે કે એલિમિનેશન પદ્ધતિનો ઉપયોગ કરીએ. ઓકે, તો ચાલો ખોટા વિકલ્પોને એક પછી એક હટાવીએ. પહેલું છે ફરગિવિંગ. એનો મતલબ થાય માફ કરવું. હવે મનાઈ હોવી અને માફ કરવું એ બે વચ્ચે તો કોઈ કનેક્શન જ નથી, એટલે આ ઓપ્શન ગયો. બીજો છે નોટોરિયસ. નોટોરિયસ એટલે કુખ્યાત, મતલબ કે કોઈ ખરાબ રીતે ફેમસ હોય. આ તો કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાની વાત છે, કોઈ નિયમની નહીં, તો આ ઓપ્શન પણ આઉટ. તો હવે વધ્યું શું? નોટ અલાઉડ, અને એ જ છે સાચો જવાબ. ફોરબિડન એટલે જે વસ્તુની પરવાનગી ન હોય. નોટ અલાઉડ એકદમ સીધો અને સ્પષ્ટ અર્થ. જોયું કેટલું સહેલું થઈ ગયું? મજા આવી ને? ચાલો હજી એક ઉદાહરણ જોઈએ એટલે પદ્ધતિ એકદમ પાક્કી થઈ જાય. આ પણ બોર્ડની પરીક્ષાનો જ શબ્દ છે, અને શબ્દ છે કન્સીલ. વિચારો તો, આનો નજીકનો અર્થ શું હોઈ શકે? અને આ રહ્યા એના વિકલ્પો: કન્ક્લુડ, હાઇડ, ડિસ્ક્રાઇબ અને કોરિલેટ. તો શું કરીશું? બરાબર, ફરીથી આપણી એલિમિનેશન મેથડ કામે લગાડીએ. સૌથી પહેલાં ડિસ્ક્રાઇબને જોઈએ. એનો મતલબ થાય વર્ણન કરવું, જ્યારે કન્સીલનો મતલબ છે છુપાવવું. આ તો એકબીજાના વિરોધી થયા, એટલે આ તો જવાબ હોય જ ના શકે. પછી છે કન્ક્લુડ. એનો મતલબ થાય નિષ્કર્ષ કાઢવો કે કંઈક પૂરું કરવું. એને પણ છુપાવવા સાથે કોઈ લેવા દેવા નથી. તો આ બંને ઓપ્શન તો આરામથી નીકળી ગયા. એટલે હવે એકદમ સ્પષ્ટ છે કે સાચો જવાબ છે હાઇડ. કન્સીલ અને હાઇડ બંનેનો અર્થ થાય છે છુપાવવું. આ તો એકબીજાના એકદમ પાક્કા સમાનાર્થી શબ્દો છે ને એકદમ અસરકારક રીત. તો આ 2 ઉદાહરણો પરથી જે મુખ્ય વાતો શીખ્યા એને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ. આ મુદ્દાઓ હંમેશા કામ લાગશે. તો સૌથી પહેલું, હંમેશા મૂળ શબ્દનો અર્થ સમજવાથી શરૂઆત કરવાની. બીજું, આપણું બ્રહ્માસ્ત્ર એલિમિનેશન પદ્ધતિ એ ખોટા વિકલ્પોને દૂર કરવા માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. અને છેલ્લે એક વાત ખાસ યાદ રાખવાની કે વોકેબ્યુલરી વધારવી એ માત્ર પરીક્ષાના માર્ક્સ માટે નથી. આ તો જીવનભર આપણા વિચારોને વધુ સારી રીતે અને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં મદદ કરશે. તો શું કહો છો? વોકેબ્યુલરી બનાવવાની આ સફર માટે અને આવા કોઈ પણ પ્રશ્નોનો આત્મવિશ્વાસથી સામનો કરવા માટે આપણે સૌ તૈયાર છીએ ને? મને તો લાગે છે બિલકુલ તૈયાર છીએ. જો આ સમજૂતી ખરેખર ઉપયોગી લાગી હોય અને ગમી હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.